તો તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધીએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે। લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, પરિણામ પણ આવી ગયું, ત્યારે હવે રાહુલ ગાંધીએ ચૂંટણી પછી ફરી એક વખત ઈવીએમ સામે સવાલ ઉઠાવ્યા। ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે। રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, કોઈને પણ એની તપાસની અનુમતિ નથી। આવું કહીને રાહુલ ગાંધીએ આ સવાલ ઉઠાવ્યો છે ઈવીએમ પર। તેમણે કહ્યું છે કે ઈવીએમ એક બ્લેક બોક્સ છે અને જવાબદેહી વગર લોકતંત્ર માત્ર દેખાડો છે। રાહુલ ગાંધીએ એક્સ પોસ્ટ કરીને આ ઈવીએમ સામે આ પ્રકારના આરોપ લગાવ્યા છે અને ઈવીએમ પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે। લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ છે, પરિણામો આવી ગયા છે। પૂર્ણ બહુમતી કોઈ પણ પક્ષને ન મળી, પરંતુ એનડીએની સરકાર ફરી એકવાર બની અને એક્સ પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ ઈવીએમ પર આ રીતે સવાલ ઉઠાવ્યા છે કે ભારતમાં ઈવીએમ જે છે તે એક બ્લેક બોક્સ છે, જેને ચેક કરવાની પરવાનગી કોઈને પણ નથી, તેને તપાસની અનુમતિ કોઈની પાસે પણ નથી। અને આવું કહીને રાહુલ ગાંધીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે। ઈવીએમ પર સવાલ ઉઠાવતી એક્સ પોસ્ટ તેમણે કરી। તેમણે કહ્યું, જવાબદેહી વગર લોકતંત્ર માત્ર દેખાડો છે। ઈવીએમ પર ફરી એકવાર રાહુલ ગાંધી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। એક્સ પોસ્ટ કરીને ઈવીએમ સામે આ આક્ષેપ રાહુલ ગાંધીએ લગાવ્યો છે। ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે, જેની તપાસની અનુમતિ કોઈને નથી અને જવાબદેહી વગર લોકતંત્ર માત્ર દેખાડો છે, તેવું રાહુલ ગાંધીનું કહેવું છે। કોઈને પણ તેની તપાસની અનુમતિ નથી તેવું રાહુલ ગાંધીએ એક્સ પોસ્ટમાં કહ્યું છે।